નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ તૈયારી કરતા હશો ને ફૂલ મોજમાં હશો ને આનંદમાં હશો ને પરીક્ષામાં ભૂકા બોલાવવા માટે ધડબડાટીને ધણા જીરું બોલાવવા માટે તૈયાર હશો. યસ ઓર નો? આજે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ એ પહેલા કહી દઉં કે જો પહેલી વાર પધારતા હોય ને વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ને ઘૂમતા આપણી ચેનલમાં આવ્યા હોય અને પહેલી વાર હજી જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો ને એક જ વાર કરવાનું છો અને લાઈકડી જરૂરથી કરજો. આજના સેશનમાં આપણે જોવાના છીએ કથાક્રમ. મે બી એવું બની શકે કે તમે કોઈ પણ સ્કૂલની એક્ઝામ આપી એમાં બેઠો આવો ફકરો દેખાણો હોય તમને ઘટનાક્રમ. એવું બની શકે કે તમને પરીક્ષામાં બોર્ડના પેપરમાં કદાચ એને ફકરો દેખાઈ શકે એવી સંભાવના છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો કહી દઉં કે છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદાઈ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈના ખીચાનું મારું. આ જેટલા ગુજરાતમાં ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. તો આવો શરૂઆત કરીએ આજના લેક્ચરની. અને લેક્ચરમાં ભૂકા બોલાવાના છે અને ઘટનાક્રમને જોતા આપણે જવાના છે. તો પેલો ઘટનાક્રમ આપ્યો છે અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ પિતૃપૈતામહિકસ્ય ત્યાગઃ ન યુજ્યતે. આગળ પ્રમાણ ભાવાત પુત્ર મયા ગંતવ્યમ અને સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયઃ વ્યાપાદયિતવ્યા ઇતિ. હવે તમને ખબર છે કે આ તમને આનો જવાબ કેમ આવડે? આનો જવાબ જો તમને ગુજરાતી વાર્તા આવડે જો આવડે આમાંથી કે ભાઈ હું ત્યાં સુધી પાણીમાં જાઉં છું. બીજું પિતૃપૈતામહિક આ મારા બાપ દાદાનો સરોવર છે આને ત્યાગ કરીને ક્યાંય જવાય નહીં. ભાઈ પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું અને આવતીકાલે માછીમારો આવશે ને આને મારી નાખશે. તો ભાઈ આમાં શરૂઆતની લાઈન કઈ તો કે ભાઈ આવતીકાલે માછીમારો આવશે અને આપણને મારી નાખશે. આથી હું તો અત્યારે સરોવરમાં જાઉં છું. પછી ઓલો કે છે ભાઈ વર્તમાન વાળો પ્રમાણનો અભાવ હોવાથી મારે અત્યારે ક્યાં જાવું. અને છેલ્લો યદ ભવિષ્ય કે ભાઈ આ તો આપણા બાપ દાદાનું સરોવર કહેવાય આને મૂકીને ક્યાંય જવાય નહીં. કેમ આવડી ઘટનાક્રમ? આ કેવી રીતે ખબર પડી? તો કે ભાઈ મને ગુજરાતી વાર્તા આવડી એટલે. ગુજરાતી વાર્તા આવડે છે અને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે માર્ક આમાં કપાય છે. ઉતાવળે આંબા પાકે છે. શું કામ? કારણ કે ગોટા મારે છે. તો તમે ધ્યાન રાખો. બીજું છે એક પુત્ર વિના 15મો પાઠ લઈને આવ્યો છું. અને મિત્રો તમારે જો આનું સોલ્યુશન આખું જોતું હોય પીડીએફ તો ગ્રુપમાં જોડાઈ જાજો. ઓલરેડી ઓલમોસ્ટ ગ્રુપ હવે 6 કે 7 ફૂલ થવા માંડ્યા છે અને આઈ થિંક 5,500 થી 7,000 જેવા લોકો સ્ટુડન્ટ્સ આની અંદર જોડાઈ ગયા છે અને હવે કઈ બહુ ઓછી જગ્યા છે એમ. તો તમે પણ લાભ લ્યો. 8238512245 8238512245 આમાં જઈને તમારું નામ ને ધોરણ મોકલી દો, તમને એડ કરી દેશે. મે બી એવું બની શકે કે 2 દિવસ 3 દિવસમાં એડ કરે, કારણ કે રસ એટલો બધો જાજો છે, એટલા બધા વ્યક્તિઓ જોડાઈ રહ્યા છે. સંસ્કૃતનું નહીં બધા વિષયનું આઈએમપી મળશે. બરાબર? પેપર સેટના સોલ્યુશન બધું મળશે, માસ્ટર પેપરની પીડીએફ મળશે, ગ્રામરની પીડીએફ મળશે, કોર્સિસ અવેલેબલ છે એ પણ મળશે. ટાર્ગેટ એકની સાથે ચાલે છે કે 80 આઉટ ઓફ 80 80 માંથી 80 સુધીનો કઈ રીતે તમે ટાર્ગેટ તમે રસ્તો પાર કરી શકો તેના માટે. બરાબર? અને એના આપણે ટોપિકમાં આજે લઈને આવ્યા છે. આના પછી બધા વ્યાકરણના ટોપિક આવી રીતે આવશે, એનું પીડીએફ આવશે અને વિથ સોલ્યુશન આવશે હો. અને સોલ્યુશન એટલા માટે મૂકી દીધું છે કે એમાં લેક્ચર નો બગડે, ટાઈમ નો જાય ને તમે ઈઝીલી તમને પહોંચાડી શકીએ એના માટે. કે ખાલી આમાં જોઈ લ્યો પછી એ તમારે ઘરે બેઠા કરવી હોય તૈયારી તોય પણ થાય. ચલો વાર્તા ખાસ જોવાની. 15મો પાઠ. એક પુત્રના વિનાશથી અર્જુનની આવી અવસ્થા છે તો કા પછી તમારી શું થશે? ચોથા પાઠનો છે સોરી. શાંતમ પાપમ કલ્યાણાનામ પ્રસૂતિ પિતામહ અને તવ જનની. હવે આવા જ્યારે તમે પાકા કરતા હોય તો આને તમારે જરાય કરવાના નહીં. તમે કહેશો કા સાહેબ મૂકો છે? કેવા માટે? કારણ કે આખું ગામ આ પાછળ તમારે પાઠના જ કરવાના છે. હવે વ્યક્તિ અત્યારે મેસેજ આવે સાહેબ ચોથા પાઠનો ઘટનાક્રમ ક્યાંથી આવશે? એલા ભાઈ ચોથા પાઠનો ઘટનાક્રમ નો આવે. 8મા પાઠનો સાહેબ ક્યાંથી આવશે? એલા ભાઈ નો આવે. એક નાટક છે. આપણે પાઠ આધારિત કરવાના છે એટલે આને જવા દેવાના. હવે નો આવ્યો વિવાહસ્ય પ્રસ્તાવમ. તો ભાઈ કેટલા મત કે બીજો પાઠ જોયો 5મો પાઠ. વિવાહનો પ્રસ્તાવ કરીને આપણે એની સંમતિ લેશું. પહેલી વાર આયા ભાઈ કુવા પાસે એક આછા આભૂષણ પહેરેલી મેં કન્યાને એકને જોઈ. કાંચીનગરે સત્યકુમાર નામનો એક સાહુકારનો દીકરો રહેતો હતો અને એકવાર કાવેરી નદીના કિનારે આવ્યો. હવે આ મને વાર્તા આવી તો પહેલા જ ખબર પડી જાય સાહેબ શું? તો કે ભાઈ કાંચીનગરે સત્યકુમાર નામનો એક સાહુકારનો દીકરો રહેતો હતો. એને કાવેરી નદીના કિનારે જ્યારે પહોંચ્યો ત્યારે એને આછા આભૂષણો પહેરેલી એક કન્યાને જોઈ અને એની પરીક્ષા લઈ અને એનો વિવાહનો પ્રસ્તાવ મૂકવાનો હતો.
હવે આ મને કેમ ખબર પડી દાદા? તો મને એટલે ખબર પડી કે ભાઈ મને આવડે છે. શું આવડે છે? તો કે વાર્તા આવડે. તો તમારે વાર્તાને પોકી કરવાની છે. શું કરવાનું છે? પાકી કરવાની. તય આવડે, બાકી નહીં આવડે ભાઈ. ચલો પછી છે પ્રથમમ કાર્યમ કિમ અસ્તિ દુઃખાનુભૂતિ મનુષ્યના બોધ પ્રાપ્ત એ. શું? તો કે સાહેબ નો આવે. કા? તો કે દાદા 8મો પાઠ છે, તો જાન દો ઉસકો, કરવાનો જ નહીં. આવ્યો અતઃ કેનાપી ઉપાયેન મયા આસો વંચનીય મોસ્ટ એમ્પી પાઠ. એવં વિચાર્ય કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય કથયત. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુતલોભ સમૃદ્ધ કસ્યિત વણિકજનઃ તસ્ય કૂટનાથા વિદઃ વૈશ્ય પ્રાતિવેશિક આસીત. હવે શું થયું? તો કે મને સાહેબ ગુજરાતીમાં વાર્તા આવડે. શું આવડે છે? તો કે ભાઈ વિત્તદાસ નામનો એક સાહુકારનો વિત્તદાસ નામનો એક ખૂબ જ ધનિક અને લોભિયો વાણિયો હતો. એની બાજુમાં કૂટનાથ નામનો એક પ્રાતિવેશિક પડોશી રહેતો હતો. એને વિચાર્યું કે કોઈ પણ ઉપાયે હું આને છેતરું. અને આવું વિચારી કૂટનાથ છે એક દિવસ વિત્તદાસના ઘરે જાય છે. શું કામ આવડ્યું? તો કે સાહેબ ગુજરાતીમાં વાર્તા આવડી, તો કાકા તમારે કરવાની છે. શું કરવાની છે? વાર્તા કરવાની જ. વાર્તા રે વાર્તા, ભાભોઢોર સારતા, આવું કરવાનું. બરાબર? આગળ ભો વયસ્ય એતાની એટલે કેટલામો પાઠ? તો કે 11મો પાઠ પાછો એવો મોસ્ટ આઈએમપી છે. આગળ 2 વાર હજી દેખાશે. શું કે આ વારે ભાઈ આ વાસણો મારા નથી કે નાના અને નવા વાસણો જોઈને આશ્ચર્ય થઈ ગયો વિત્તદાસને. કૂટનાથને કીધું એ વાસણો કૂટનાથ આ બધા નવા વાસણો અને નાના વાસણો છે એની અંદર મૂકી દે છે. પડોશી ધર્મ નિભાવવા માટે કૂટનાથે વાસણો આપ્યા. હવે આ આખી વાત આપણે જોઈ. હવે આપણે વાર્તા યાદ કરવાની. તો વાર્તામાં શું યાદ આવે? તો કહે છે કે ભાઈ પડોશી ધર્મ નિભાવવા માટે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. તે વાસણોનો એમાં થોડાક નાના અને નવા વાસણો પણ એને આપ્યા એડ કરીને. બોલે હવે નાના અને નવા વાસણો જો એને પેલો ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયો અને કીધું એ ભાઈ આ વાસણો મારા નથી. આગળ પાછો એ નહીં ભો વંશક તું એ ભાઈ એ લુચ્ચા તું ખોટું બોલસ. કૂટનાથ શોક સાથે કહે છે નિર્જીવ પાત્રોનું મરણ કઈ રીતે સંભવ છે? અને કે તમારા બધા વાસણો મરી ગયા. ગુજરાતી શું થાય દાદા? તો કે છે ભાઈ કૂટનાથ શોક સાથે બોલ્યો કે ભાઈ તમારા બધા વાસણો મરી ગયા છે. એ ભાઈ બોલો કે લુચ્ચા ખોટું બોલસ તું. નિર્જીવ વસ્તુનું મૃત્યુ ક્યારેય સંભવ નથી. મિત્રો તમે ગ્રુપમાં જોડાયેલા હશો તો તમને બધી વસ્તુ પ્રોવાઈડ થશે. અને આપણા ચક્રવ્યૂહના લેક્ચર આવે છે. ચક્રવ્યૂહ તમે ખાસ જુઓ અને તમે પ્લેલિસ્ટમાં જાઓ. ત્યાં ચક્રવ્યૂહના સેશન જેટલા છે એ બધાને જોઈ લેજો. ધડ બળાટીને ધાણા જીરું બોલાવે છે દર વખતે. અને એપ્લિકેશનમાં જશો ત્યાં કોર્સીસ અવેલેબલ છે. ઘણી બધું ફ્રી મટીરિયલ અવેલેબલ છે જે તમને તમારો ટાર્ગેટ સુધી પહોંચવામાં પૂરેપૂરી મદદ કરશે. અને હું પણ અડીખમ તમારા માટે જ આ બધા લઈને આવું છું. કયા કયા ટોપિક તમને પસંદ છે, કયા કયા ટોપિકમાં તમને વાંધો આવે છે, તમે બધું કોમેન્ટરી કરજો. તમને મળી જશે. ગ્રુપમાં એડ થઈ જજો. અવનવી વાતો બધા પાઠના આપણા તો ઠીક પણ બીજા વિષયોના પણ આઈએમપી ક્વેશ્ચન્સ આવશે. એટલે જરાય મૂંઝાતા નહીં. 12મા પાઠમાં જાય કે ભાઈ અસ્મિન ગ્રંથ, આ ગ્રંથોમાં ઘણા બધા અગત્યના ગ્રંથો છે. પૈસાની સાથે ત્યાંના ગ્રંથો પણ એના હાથમાં આવી ગયા. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય મેળવ્યો અને વિજય મેળવી લીધા પછી યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુરમાં આવી ગયા. તમે કહો સાહેબ ગાયો ઘા બોલી ગયા, પણ એ વાર્તા આવડે છે. વાર્તા તમને આવડે છે એટલે તમે કરો. આ તમને પેટર્ન સમજાવું છું દાદા. હો તો કે ભાઈ આયા શું કીધું? તો કે ભાઈ વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય મેળવ્યો. આ પહેલી વાત. બીજું શું કીધું? તો કે વિજય મેળવી લીધા પછી જયસિંહે યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુરમાં આવી ગયો. ધનની સાથે તેના ગ્રંથો પણ એને હાથમાં આવી ગયા. અને એ ગ્રંથોમાં ઘણા બધા અગત્યના ગ્રંથો પણ અદ્વિતીય ગ્રંથો પણ હતા. પછી આવ્યો 15મો પાઠ. જો બધા પાઠમાંથી ઘટનાક્રમ બની શકે છે, પણ આઈએમપી ઘટનાક્રમ તમે જોઈ શકો છો. આવી પ્રેક્ટિસ કરો છો ઈ પાઠની આવી ઘટનાક્રમ બનાવી શકો છો. હું તમને અહીંયા એના જેવું આપી રહ્યો છું. બરાબર? મે બી એવું બની શકે કે આ આવી શકે, પણ કદાચ આ ન આવી શકે તો એ જ પાઠની આવી રીતે તમે ઘટનાક્રમ કરી શકો છો. રાઈટ? અને તમે એનો જવાબ મેળવી શકો છો. શું આવડે છે હું તમને પેટર્ન બતાવું છું. ગુજરાતી આવડ્યું ને કાકા? શું આવડ્યું? ગુજરાતી એટલે માર્ક આવશે. જો ભાઈ પ્રાપ્ત ભૂલોક સહ મહાનતમ જય ઘોષમ શ્રુતવાન.
જય ઘોષ સાંભળ્યો ત્યાં જઈને ભૂમિ પર આવીને. અર્જુનો ભી જાત હર્ષ તેહી સહ સંલગ્ન અભ્યુત. અર્જુન પણ તે લોકોની સાથે જોડાયો હર્ષ સાથે. એકવાર સ્વર્ગમાં એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલ. એકવાર પૃથ્વીને જોવા માટે સ્વર્ગમાંથી ઉતરેલો અર્જુન પૃથ્વી આવ્યો. જય ઘોષકારક સમૂહસ્ય સમીપમ ગચ્છતિ. જે જયનાદ થતો તો એ માણસો પાસે જાય છે. હવે આની વાર્તા મને યાદ છે તો શું આવે તો કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવા માટે પૃથ્વી લોક પર આવ્યો. આવીને તરત એને મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે અને અર્જુન પણ તે લોકોની સાથે આનંદની સાથે હર્ષની સાથે જોડાય છે. આગળ તત્ર હવે પછીનો આવ્યો તત્ર સ્નેહ રૂપમ જલમ વહતિ. છઠ્ઠો પાઠ. વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠ ખંડાઈવ અસ્માકમ જીવન મેવ નદી અને ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. તો શું કીધું તો કે ભાઈ ત્યાં સ્નેહ રૂપી જળ વહે છે. બધા માણસો લાકડાના ટુકડા જેવા છે. આપણું જીવન નદી જેવું છે અને ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. તો આમાં શું તો એને જવાબ આપ્યો કે ભાઈ ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા, આપણું જીવન નદી જેવું અને એમાં કેવું પાણી વહે છે તો કે ભાઈ સ્નેહ રૂપી જળ વહે છે. ચલો હવે આવ્યો પાંચમો પાઠ. તેન ચ સા વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી ભુક્તે તુ તસ્મિન અતિથો તયા તાંબૂલસ્ય આપી વ્યવસ્થા કૃતા ધાત્રી કાષ્ઠાની આનીતવતી અને અલ્પિયસા કાલે નેવ તંડુલાહા સિદ્ધાહ સંજાતા. શું કીધું કે તેણે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી. જમી લીધા પછી પાનની વ્યવસ્થા પણ કરી દીધી. દાસી લાકડા લઈને આવી. થોડા સમયમાં ભાત બની ગયા. હવે તમને વાર્તા આવડે છે તો તમે જવાબ આપી શકશો. આગળ તો કે ભાઈ સૌથી પહેલા શું કર્યું તો કે ભાઈ એને લાકડા લઈ આવી. લાકડા આવી ગયા પછી થોડા સમયમાં ભાત બની ગયા. પછી એને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને થોડા જ સમયમાં જમી લીધા પછી એના માટે પાનની વ્યવસ્થા પણ કરી. તો આગળ એમાં જોઈએ છીએ કે છે ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની એતાની પાત્રાણી મમ ન સંતિ એવં કથમ ભવેત યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. શું વાત કરી મારા મિત્રો તો કે ભાઈ તમારા બધા વાસણો મરી ગયા ઈ કે આ વાસણો ઈ કે મારા નથી કે આવું કેમ બને ઈ કે અને કે જે વાસણો તમે આપ્યા હતા ઈ મારા ઘરે મરી ગયા સોરી મારા ઘરે ઈ કે પ્રસૂતિ પામ્યા છે. તો એને શું કીધું તો કે ભાઈ આ વાસણો મારા નથી. જે વાસણો તમે આપ્યા હતા તે મારા ઘરે પ્રસૂતિ પામ્યા હતા. તમારા વાસણો મરી ગયા છે. એમાં એવમ કથમ ભવ સામે વળે કીધું ભાઈ આવું કઈ રીતે બને. હવે આગળ કીધું 17મો પાઠ મોસ્ટ આઈપીઓ ઘટનાક્રમ માટે. તદ્યથા સ્વર્ણ લોહાત ભિન્નમ ભવતી. સોનું લોખંડથી જુદું છે. સંસારે વિવિધા સંસારમાં વિવિધ પદાર્થો છે. અથવા જો પ્રત્યેક સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ જો ભિન્ન ભિન્ન ભવતી કે દરેક સુવર્ણ સોનાનો ટુકડો આકાર અને પ્રકારથી જુદો જુદો છે. એષુ પુનઃ પ્રત્યેક પદાર્થઃ ભિન્ન ભિન્ન ભવતી. આવી રીતે દરેક પદાર્થો એકબીજા કરતા ભિન્ન ભિન્ન જુદા જુદા છે. તો હું કીધું આનું ગુજરાતી તો કે ભાઈ સંસારમાં વિવિધ પદાર્થો છે. તેમાં સોનું ને લોખંડ બે ભિન્ન છે. એમાં પણ દરેક પદાર્થ એકબીજા કરતા જુદા જુદા છે અને પ્રત્યેક સુવર્ણખંડ આકારે અને પ્રકારથી જુદો જુદો છે. આગળ કિમ અયમ પ્રવર્તિતઃ માનવસ્ય જયઃ અસ્તિ પરાજયો. તમે અહીં જોઈ શકો છો સ્વ પ્રયત્ન લખ્યું છે તો આની તમારે મને કોમેન્ટ કરવાની છે. પરંતુ જલવાયુ ભૂમ્યાકાશાદયો મહાભૂતાસ તથૈવ શુદ્ધાસન તે જીવાનામૃત યથાપૂર્વમ ઉપયોગી એવાસન સંપ્રતિ યદહમ પ્રસ્યામિ તત અધિકમ શોચનીયમ અસ્તિ. કે ભાઈ શું અત્યારે ખરેખર જે થઈ રહ્યું છે માણસનો જય થઈ રહ્યો છે જયમાં પણ પરાજય. પણ જળ વાયુ ભૂમિ આકાશ આ મહાભૂતો પાંચ મહાભૂતો શુદ્ધ જ રહેતા હતા. તે માણસો માટે ઉપયોગી બનતા હતા. જો આપણે જોવા જઈએ અત્યારે તો ખરેખર વિચારવા જેવું અત્યારે છે. વધુ વિચારવા જેવું છે. આનો જવાબ આપવાનો છે સ્વ પ્રયત્ન છે. પોતે મને કોમેન્ટડી કરવાની છે અને ગ્રુપમાં ખાસ જોઈ લેજો ને 80 માંથી 80 ટાર્ગેટ લેવો હોય ને દાદા અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું છે અને લાઈકડી કરવાની. જો ભાઈ તમે સબસ્ક્રાઇબ 11 લોકોને સબસ્ક્રાઇબ કરી અને એનો સ્ક્રીનશોટ નાખશો ગ્રુપમાં એટલે તમને બધું મટીરીયલ પીડીએફ આપશે અને તમારે કોર્સિસ લેવા હોય તો પણ એના લઈ શકો છો. આગળ છે સ્વ પ્રયત્નમાં તદનંતરમ સા તંડુલન અસકૃત જલેન પ્રક્ષાલિતવતી. કોમેન્ટ કરવાની છો ને તો જ બીજો વિડિયો આવશે. અલ્પિયસા કાલેનૈવ તંડુલા સિદ્ધાહ સંજાતા ધાત્રી કાષ્ઠાની આનીતવતી ઉષ્ણીકૃતે જલે ચતાન પ્રક્ષિપ્તવતી. ગુજરાતી કહું છું વાર્તા આવડે છે તમને
ભાઈ પછી એને વારંવાર ચોખા પાણીમાં ધોયા, થોડા જ સમયમાં ભાત બની ગયા, દાસી લાકડા લઈ આવી અને ગરમ કરેલા પાણીમાં એને મૂક્યા. આનું તમારે ઘટનાક્રમ મને આપવાનો છે નંબર પ્રમાણે 16 માં. ચલો 17 મો આવ્યો અથ કેનાપી ઉપાયેન મયાસો વંચનીય આવી ગયા છે એટલે તમે થોડોક વિચારજો. એવં વિચાર્ય સ કુટના વિતદાસ્ય ગૃહમ કથયત અસ્તિ વિતદાસો નામ પ્રભુતલોભઃ સમૃદ્ધ કશ્ચિદ વણિકજનઃ તસ્ય કુટના વિધ પાત્રવેશિક આસી. ગુજરાતી કહી દઉં છું પહેલી લાઈન થી, નીચે જવાબ કોમેન્ટરી કરવાની છે 17 માં. ભાઈ એવો કઈક ઉપાય કર્યો અને હું આને છેતરું એવું વિચારી કુટનાથી એકવાર વિતદાસના ઘરે જઈને કીધું. વિતદાસ નામનો ખૂબ જ લોભી અને ધનિક વાણિયો હતો. તે કુટનાથ છે એનો તે પ્રાતિવેશિક એટલે કે પડોશી હતો. સ્વપ્રયત્ન 17 માનો જવાબ આપવાનો છે. ચલો 18 મો તદ્યથા આહાર વૃત્તિ સંજાતા બીજા પાઠનો જવાબ આપવાનો છે. સ્વ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયિતવ્યા ઇતિ નિશ્ચયઃ કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિતમ. કદાચિત અત્યારે બહુ મત્સ્યોયમ હૃદઃ ઘણા બધા માછલાઓથી ભરેલું. આનું ગુજરાતી સાથે કરવાનું છે અને મને નીચે કોમેન્ટમાં કહેવાનું છે. ગુજરાતી કરજો. હવે મહત્વનો આવ્યો 19 મો કે છે કે પૂર્વમ અયસ સ્ફુરતિ અનંતરમ અધરઃ આદૌ ઇન્દ્રિયાની રાગસ્યમાસ્કંદંતિ ચરમમ ચક્ષુઃ કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતિ વિદ્યા તતો ભ્રુકુટિઃ આરંભે તપોગલતિ પશ્ચાદ સ્વેદ સલિલમ. ગુજરાતી કરવાનું છે અને જવાબ કોમેન્ટરી 19 માની આપવાની છે. અને છેલ્લો અગત્યના આવ્યા એમાં 20 આપ્યા છે એમાંથી શું કે છે તો કે છે મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતિ. ભાઈ જો વાસણોનો જન્મ થાય પૂર્વ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ. પહેલા જો જન્મ થયા હતા તારા ઘરે મૂકી ગયો તો કુટનાથ ધૈર્ય અવલંબ્ય શાંત વચસા ધીરજથી અને શાંતિથી કીધું. તરહી તેષાં મરણમપી ભવતિ. તો તમારું મરણ પણ મૃત્યુ પણ થાય છે. સ્વપ્રયત્ન છે તો આ બધાનો તમારે સરસ મજાનો એક જવાબ આપી દેવાનો છે કે ભાઈ મારે સાહેબ અહીંયા આવું કરવું છે, મારે આનો આ જવાબ આપવો છે. અને તમારે ગ્રુપમાં જોડાવા માટે તમારા માટે અહીંયા નંબર લખી દઉં છું 82 38 51 22 45. બરાબર. આની અંદર ગ્રુપમાં તમે જોડાઈ જાજો, ગ્રુપની અંદર તમે મેસેજ કરી દેજો. નામ તમને બ્રોડકાસ્ટ તમને ગ્રુપ નહીં દેખાય છે ઘણા બધા દીદ મુંજાય. ગ્રુપ તમને દેખાશે જ નહીં કારણ કે કોઈના નંબર કોઈ પાસે ન જાય એના માટેની વ્યવસ્થા છે ને ઢગલા બંધ ગ્રુપ છે. તમે એક નથી, ચિંતા ન કરતા, એટલે વાર પણ લાગે. પણ મટીરીયલ તમારે જો જોતું હોય તો પેલું કામ ઈ કરવાનું છે કે 11 લોકોને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે નીચે અને તમારે ખાસ કરવાનું છે. જો હું તમારા માટે દોડું છું, તમને મહેનત થાય તો આપણે પણ આને બધા વ્યક્તિઓ સુધી લાભ મળે એવું આપણે કરવાનું છે. તો તમે જેટલો સપોર્ટ કરશો એટલા તમારા માટે એમ કે દર વર્ષનો રેકોર્ડ છે 80 માંથી 80 સુધી પહોંચવાનો. એના વિડીયો તમે જોઈ શકો છો જેથી તમને આઈડિયા પણ આવી જાય. ને આ વખતે પણ ભૂકા બોલાવા છે, ધડબડાટીને ધાણાજીરું બોલાવવું છે. બરાબર. તો આ સરસ મજાના નાનકડા નાજુકડા વિડીયોને અહીંયા સુધી રાખું છું. પછી ઘટનાક્રમ આવી ગયો છે. હવે સમાસ, સંધિ, કૃદંત A to Z બધાની પ્રિપરેશન વિથ સોલ્યુશન તમને PDF મળશે. અહીંયા સોલ્યુશન પણ કરશું અને આપણે એવી ને એવી રીતે પરીક્ષાનો ટાર્ગેટ સોલ્વ કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ રીતે, અલગ અંદાજમાં, અલગ ઝોનને અલગ જુસ્સાથી મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ. આવજો.